तेरी क्या ही बात है, भोले शंकरा तेरी क्या ही बात है, दूर होके भी तू साथ है, ओ दूर होके भी तू साथ है। खुद को मैं कर दूंगा तुझको समर्पण, मैं तेरा आंसू हूँ तू मेरा दर्पण, तेरे ही होने से मेरी ये सारी जिंदगी सजी है। लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा, लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा। सब तेरी बदौलत है आज रघुवंशी, तू सूक्ष्म है और तू ही विशाल है, तू उत्तर है और तू ही सवाल है, तू ही है सत्य बाकी जिंदगी भी ना सकी है। लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा, लागी मेरी प्रीत शंकरा। यावदुमानाथ पादारविन्दं भजन्ति लोके परिवानराणां, न तावत् सुखं शान्ति सन्तापनाशं, प्रसीद प्रभो सर्वभूताधिवासम्। ध्यान में है मगन तन पे ओढ़ के रचोली, मुझे अपने रंग में रंग दे संग खेल मेरे होली। आसन है लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा, लागी मेरी प्रीत तेरे संग मेरे शंकरा, लागी मेरी तेरे संग लगी ओ 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 मेरे शंकरा। ओम शांति। सौ कुमारीओनो करतल ध्वनिथी खूब खूब धन्यवाद करीशुं કે જેમણે પોતાના નૃત્ય દ્વારા શિવ સાથે જ્યારે લગન લાગે છે ત્યારે પાર્વતી દક્ષની રાજકુમારી પાર્વતી થઈ જાય છે અને આ બાળાઓને સર્ટિફિકેટ અને ઈશ્વરીય સોગાત મળી રહી છે। આપ સૌ પણ એમાં કરતલ ધ્વનિથી જોડાઈ શકો છો। એવું કહેવાય છે કે જે પોતાના મોં અને જીભ પર સંયમ રાખી શકે છે તે પોતાના આત્માને અનેક દુઃખોથી બચાવી શકે છે, આવું બાઇબલમાં લખ્યું છે। તો મહાવીર સ્વામીજીએ કહ્યું છે સેવા ધર્મ એટલો ગહન છે કે યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી અને એ ધર્મને પહોંચવા માટે આધ્યાત્મિકતાની જરૂર પડે છે। જે આધ્યાત્મિકતાના રંગે રંગાય છે એ દરેક ગુણોને પોતાના જીવનમાં પ્રાપ્ત કરી શકે છે। શુભકામનાની આ પરંપરાને આગળ વધતા આપણી વચ્ચે ઉપસ્થિત છે ફાધર લોર્ડ સેમી, કેથોલિક આશ્રમ મહેસાણા। ફાધર પધારો, ગીવ અસ ધ ગુડ થોટ્સ। ફાધર।
માનનીય વિવિધ ધર્મના ધર્મગુરુઓ, મુખ્ય મહેમાનો અને ઈશ્વરના સંતાનો, તમે બધાને મારી સાંજની સલામ અને હેપી ફીસ્ટ ઓફ શિવરાત્રિ. હું પહેલાં જ તમને માફી માગું છું કે મારી ગુજરાતી એટલી સરસ નથી, એટલે કદાચ મારી બોલમાં બોલ પડે તો માફ કરજો. તમારી આગળ 2 પોઈન્ટ ઉપર થોડું મનનચિંતન કરવા ઈચ્છું છું. આ 2 પોઈન્ટ છે પ્રેમની મહત્વ અને પ્રાર્થનાની મહત્વ. આપણે બાઇબલમાં જોઈએ છીએ ઈસુ અલગ અલગ આજ્ઞાઓ આપે છે યોગ્ય જીવન જીવવા માટે. પણ એક વ્યક્તિ આવીને ઈસુને પૂછે છે, આટલા બધા આજ્ઞાઓ છે, આમાં વિચ ઇઝ ધ ગ્રેટેસ્ટ કમાન્ડ? એટલે ઈસુ કહે છે આ બધી આજ્ઞાઓ 2 આજ્ઞાઓ પર સમાવેશ થાય છે, એને અમે ગોલ્ડન રૂલ તરીકે કહીએ છીએ. આ 2 આજ્ઞાઓ છે, ઈશ્વરને તમે પૂરા દિલથી, પૂરા મનથી, પૂરી શક્તિથી પ્રેમ કરો અને માનવ બંધુ ઉપર તમારે જાત જેટલો પ્રેમ કરો, એમ કહીને આ 2 આજ્ઞાઓ ઉપર આ બધી આજ્ઞાઓને સમાવેશ કરે છે. આ માનવ બંધુ ઉપર પ્રેમ રાખવો એટલે અને એનો અર્થ છે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવો, પોતાને પણ પ્રેમ કરવો, એકબીજાને કૃપા દર્શાવવી, કરુણા સાથે કામ કરવું, તેમની સુખાકારી માટે ધ્યાન રાખવું, તેમની સેવા કરવી, લોકોની માનવતા માટે બધા બનાવવા, તેમના સુખ દુઃખમાં સહભાગી થવું અને ક્ષમા આપવી. And a second point that I would like to express in this big crowd is the importance of prayer. આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. આ પ્રાર્થના કરતા વખતે આપણે અલગ અલગ માંગણીઓ રજૂ કરીએ છીએ ઈશ્વર તરફ. શું આપણી બધી પ્રાર્થનાઓ ઈશ્વર સાંભળે છે? અને સાંભળીને ઈશ્વર આપણે જે માંગીએ છીએ એ આપણને આપે છે ખરા? એના માટે કદાચ જવાબ અમુક હા પડશે, અમુક ના પડશે, અમુક કદાચ ચૂપ રહેશે. પણ અમારા ખ્યાલમાં અને અમારા અનુભવમાં નાની ઉંમરમાં અનુભવ સાથે પૂરા દિલથી કહી શકું છું, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, જ્યારે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે, ફક્ત ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળતા નથી, પણ જે કંઈ માંગીએ છીએ આપણે ઈશ્વર આપે છે. પણ જે આપણને ઈશ્વર આપે છે એ 3 પ્રકાર હોય છે. એ પહેલો પ્રકાર છે હા. આ પહેલો જવાબ છે હા. સેકન્ડ છે રાહ જુઓ, વેઇટ. અને ત્રીજો પ્રકારનો જવાબ છે આઈ વિલ ગીવ યુ બેટર દેન વોટ યુ આસ્ક. જે તમે માંગો છો એના કરતાં હું તમને સારું આપું, એમ કહે છે. પણ કદી ના નહીં પાડતા. પણ આપણી because of our eagerness, because of our desire, because of our so much of will, we want what we expect, what we ask. But God always answers our prayers, God always listens to our prayers, and He gives what we want. But He knows when to give, what to give, where to give. ઈશ્વરને ખબર છે ક્યારે કેવી રીતે આપવાનું છે, કેમ કે એ જ આપણને જીવન આપ્યા છે. એમને ઈશ્વરને ખબર છે આપણને માટે શું જરૂર છે, શું જરૂર નથી. એટલે જ્યારે આપણે ઈશ્વરની પ્રાર્થનામાં જે કંઈ માંગીએ છીએ ઈશ્વર આપતા જ રહે છે અને કદી ના નહીં પાડતા. So let us not get disappointed when we don't get what we ask for. God will definitely give when the time comes. આટલું જ મારે કહેવું છે. અને કદાચ આ મારી બોલમાં ભૂલ થયું હોય માફ કરજો. અને વિશેષ તરીકે અશોક સાહેબને અને બ્રહ્મકુમારી ટીમને આભાર માનું છું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ ફાધર, થેન્ક યુ વેરી મચ. સભામાં બિરાજમાન સૌ ભાઈ બહેનોને જણાવવાનું
કે આટલા બધા ધર્મગુરુઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમની માન અને સન્માન માટે કરીને પણ કોઈએ વચ્ચેથી ઊભા નહીં થવાનું. આ સભામાં આપણે આ જ રીતે બેસીશું, આ જ ગરિમાપૂર્ણ આ સભાને આપણે જાળવીશું અને બિલકુલ 7:30 વાગે આપણે મેળાની અંદર પ્રવેશ કરીશું, જ્યાં એક ભવ્ય આરતી અને અખંડ ચોખાથી બનેલું 7 ફૂટનું શિવલિંગ જોઈશું. ત્યાં સુધી કોઈ પણ ભાઈ બહેન સભા મંડપમાંથી ઉઠશે નહીં. પરંપરા શુભકામનાની ચાલી રહી છે, જેને આગળ વધારતા હું આમંત્રિત કરું છું ઋષિ મહારાજ શ્રી પ્રમુખ રામેશ્વર મંદિર મહેસાણા. ઓમ શાંતિ. આજે ઐશ્વર્ય બ્રહ્માકુમારી સુવર્ણ જયંતિ પ્રસંગે ઉપસ્થિત ગોપાલદાસજી મહારાજ, સલાબેનજી, સ્ટેજ ઉપરના બધા સંતો મંતો મહાનુભાવો, સામે બેઠેલા વડીલો, ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો, આજે શિવરાત્રિનો દિવસ અને શિવ ઉત્પત્તિની વાતો બધી થઈ. સમાજ અવળી દિશામાંથી, કોઈ પણ સમાજ હોય, અવળી દિશામાંથી સારી દિશામાં વાળવું એનું નામ ભક્તિનો માર્ગ છે. આ બધા કાર્યક્રમો એટલા માટે થાય છે કે સમાજને ખોટા રસ્તેથી રોકીને સીધા રસ્તે વાળવા માટેના આ બધા કાર્યક્રમો છે. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો. મારો 2 મુદ્દાનો વિષય છે, એક વ્યસન મુક્તિ નાબૂદ કરવાનો અને વહેમ કાઢવાનો. આજે પણ હું સમગ્ર ગુજરાતના 253 ગામે રથ દ્વારા આ 2 કાર્યક્રમો લઈને હાલ પણ હું ચાલુ જ છું. થરાદ તાલુકામાં હું હતો, આવી શકાય એવું નહોતું, છતાં પણ કાર્યક્રમનો બધા વડીલોનો આગ્રહ હતો ને આવ્યો છું. કોઈ પણ માણસ હોય એને તમે સીધા રસ્તે વાળો, એ આપણો ધર્મ છે. વ્યસનો પાછળ આજે સમાજ ખૂબ બરબાદ થઈ રહ્યો છે. કોઈ પણ સમાજ હોય, વ્યામમાં પણ ખૂબ બરબાદ થઈ રહ્યો છે. એ બધા માર્ગોમાંથી રોકવા માટેનું આપણે આ બધા ધર્મો દ્વારા કાર્ય થાય એવી મારી વિનંતી છે. ધન્યવાદ. જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ શ્રી આપનો. અને હવે હું આમંત્રિત કરું છું શુભમ ગજેન્દ્રભાઈ શાહ, મંત્રી શ્રી આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગ વૈષ્ણવ પરિષદ મહેસાણા. ઓમ શાંતિ. 13મી તારીખે આ આધ્યાત્મિક મેળાવડાનું ભવ્ય શુભારંભ થયું. તે દિવસે મને ચોક્કસપણે યાદ છે કે આપણા પૂજ્ય સરલા દીદીએ એમના પ્રવચનમાં એવું કહ્યું હતું કે આપણે બધા સૌ પ્રેમથી ઓમ શાંતિ બોલીશું. અને તે વખતે મને પણ પ્રેમથી ઓમ શાંતિ બોલવાથી ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ હતી. તો મેં આજે એવો વિચાર કર્યો કે આપણે ચાલુ ત્યાંથી જ કરીએ. તો આપ બધા પણ ફરીથી મારી સાથે ઓમ શાંતિ બોલો તેવી વિનંતી. ઓમ શાંતિ. શિવ અવતરણથી સ્વર્ણિમ ભારતના આજના મહાશિવરાત્રિના શુભ દિને, અને એમાં પણ જ્યારે આજે બ્રહ્માકુમારી પરિવાર દ્વારા સર્વધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મંચ ઉપર મારી સાથે બિરાજમાન, જેમના પ્રેરક માર્ગદર્શનથી, જેમની ઉપસ્થિતિથી, જેમની મહેનતથી આ સુંદર મજાના આધ્યાત્મિક મેળાનું આયોજન થયું છે, એવા આપણા સૌના પૂજનીય માન્ય શ્રી સરલા દીદી, હંમેશા જેમના આશીર્વાદ લેવા, જેમનું માર્ગદર્શન લેવા, જેમની સલાહ લેવા માટે આપણે તત્પર હોઈએ છીએ, એવા શ્રી મહંત શ્રી 108 ગોપાલદાસજી મહારાજ, મૌલાના આરીફ સાહેબ, ફાધર શ્રી ઋષિ મહારાજ, વિષ્ણુભાઈ અને ખુશવંશી, તેમજ આ બ્રહ્માકુમારી પરિવારના
તમામ વડીલ ભાઈ બહેનો અને આ સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે આયોજન કરતા માન્ય શ્રી કિરણબેન, પત્રકારશ્રીઓ, આપ સર્વોને હું નમન વંદન કરું છું. આજના આ કાર્યક્રમની અંદર મહંતશ્રીઓએ ખૂબ જ આપણને આશીર્વાદ આપ્યા છે. મારે વિશેષ વાત નથી કરવી, પરંતુ મારે આપની સમક્ષ એક વાત મૂકવી છે. જ્યારે આ કાર્યક્રમ 13 તારીખના રોજ શુભારંભ કરવાનો હતો, તેના અગાઉ 9 તારીખે મેં એક વાતનો વિચાર કર્યો કે ચાલો આપણે પણ આ કાર્યક્રમની અંદર શું વ્યવસ્થા થઈ રહી છે તેનું શીખવા માટે, માર્ગદર્શન માટે એક ત્યાં આગળ આંટો મારી આવીએ. જ્યારે હું અહીંયા આગળ પહોંચ્યો ત્યારે મેં જોયું કે આ બ્રહ્માકુમારી પરિવારના તમામ સ્વયંસેવકો વિના ચર્ચાએ, વિના સંવાદે જે પ્રમાણે તૈયારી કરી રહ્યા હતા, એ જોઈ મને ખરેખર એવું લાગ્યું કે આ પૂજ્ય સરલા દીદી હોય અને એમનું પ્રેરક માર્ગદર્શન હોય તો જ શક્ય બને. માટે હું પૂજ્ય સરલા દીદી માટે આપ સૌને કહું છું કે તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ, કારણ કે આવા આધ્યાત્મિક મેળાઓ દ્વારા હંમેશા પરિવારની અંદર સંસ્કારોનું જતન થતું હોય છે, વિવેકનું જતન થતું હોય છે અને આપણને શ્રદ્ધા બેસતી હોય છે. જ્યારે વ્યક્તિની અંદર આ પ્રકારની શ્રદ્ધા બેસતી હોય છે ત્યારે તેને કાર્ય કરવામાં તે સફળ થતો હોય છે, એનો મને સાક્ષાત અનુભવ છે. એટલે જ્યારે આ પૂજ્ય સરલા દીદી દ્વારા અને બ્રહ્માકુમારી પરિવાર દ્વારા આ સુંદર આધ્યાત્મિક મેળાનું આયોજન અને આજે સુંદર સર્વધર્મ સંમેલનનું આયોજન થયું છે, ત્યારે હું આપનો ખૂબ ખૂબ ઋણી છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. વધુ ન કહેતા મારે એક વાત મૂકવી છે કે જ્યારે એક અંધકાર રૂમની અંદર એક સામાન્ય દીવડારૂપી પ્રકાશ જેમ મહત્વનો ફાળો આપતો હોય છે, ત્યારે આપણા વચ્ચે ઉપસ્થિત આ તમામ મહંતો સ્વામીઓ પણ એક પ્રકાશરૂપી દીવડા છે અને એ આપણને હંમેશા સતત આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે આપણો ભારત દેશ આટલો મજબૂત અને સશક્ત બનતો હોય છે, ત્યારે એમના ચરણોમાં પણ હું વંદન કરું છું. આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આ નુમા શામનો સમય, સુંદર મનોહર સમય પોતાની ચરમસીમા ઉપર પહોંચવાનો જઈ રહ્યો છે. હજુ આપણી પાસે સમય છે અને ધુરંધર વક્તાઓના શુભ આશીષો, ધર્મગુરુઓના શુભ આશીષો, પરમ શ્રદ્ધેય સરલા દીદીજીના પણ શુભ આશીષ આપણે સૌ સાંભળીશું. ત્યારબાદ આપણે સભા મંડપમાં, મેળાના મંડપમાં જઈ અને અખંડ ચોખાથી બનેલા 7 ફૂટના શિવલિંગ આગળ અખંડ આરતી કરીશું, 108 દીવાની આરતી કરીશું અને એક સુંદર મનોહર શામને આધ્યાત્મિકતાના રંગે રંગવા માટે જઈ રહ્યા છે. ત્યારે આ શુભકામનાની પરંપરાને આગળ વધતા હું આમંત્રિત કરું છું વિષ્ણુભાઈ પંડ્યા, મેનેજિંગ ટ્રસ્ટી, ગાયત્રી શક્તિપીઠ, મહેસાણા. આપ પધારો અને આપની શુભકામનાઓ આ વિદ્યાલય તરફ વહાવો. सर्वप्रथम सबसे पहले आप देव मंत्र, ऋषि मंत्र, गायत्री महामंत्र का सामूहिक उच्चारण करेंगे. उसके बाद अपनी बात का प्रारंभ करेंगे. वो कमर सीधी करके बैठें और गायत्री महामंत्र का सस्वर उच्चारण करेंगे. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. परम श्रद्धेय सरला दीदी जी, जिन्होंने इस आध्यात्मिक मेला का आयोजन किया है और सभी धर्म के प्रतिनिधियों को एक मंच पर निमंत्रित किया है, और आदरणीय कुसुम जी जिन्होंने इसमें संपूर्ण सहयोग देकर इस मेले का
बहुत सुंदर आयोजन किया है और महसाणा ब्रांच की स्वर्ण जयंती है और भगवान शिव का अवतरण, संसार के सबसे पहले योगी, हमें ये भी जानना चाहिए कि संसार के सबसे पहले योगी भोलेनाथ सदाशिव भगवान थे और आज उनका अवतरण दिवस है। तो ये आस्तिकता, आध्यात्मिकता और धार्मिकता, तीन चरण है ये धर्म के। आस्तिकता का अर्थ है ईश्वर विश्वास और आध्यात्मिकता का अर्थ है मैं कौन हूँ, कहाँ से आया हूँ, मुझे क्या करना चाहिए और मैं क्या कर रहा हूँ, ये जानना उसका अर्थ है आध्यात्मिकता। और धार्मिकता का अर्थ है मनुष्य होते हुए हमारा कर्तव्य क्या है, हमारा कर्तव्य क्या है और हम क्या कर रहे हैं, ये सोचना, ये चिंतन करना, उसी को कहते हैं धार्मिकता। तो यहाँ बैठे हुए सभी हमारे मंचासीन विद्वान, हमारे महाराज श्री मौलाना जी गोपालपुरी महाराज श्री आरिफ साहब और ऋषि महाराज श्री शुभम भाई साहब और खुशवंत सिंह जी सभी और गोपालपुरी महाराज सभी को वंदन करते हुए मैं पहली बात बहुत जल्दी ख़त्म करूंगा और थोड़ा ओवर हो जाए तो एंकर मानी दीदी मुझे कहेंगे तो मैं समाप्त कर दूंगा। अच्छा, नहीं तो आप बोलेंगे तो मैं विराम दे दूंगा। तो इसलिए क्या है कि मनुष्य में देवत्व का अवतरण और धरती पर स्वर्ग का अवतरण, मनुष्य में देवत्व का उदय होगा तब धरती पर स्वर्ग का अवतरण होगा। जब तक मनुष्य नहीं बदला जाएगा तब तक धरती पर अवतरण नहीं होगा और ये काम धर्म का है। आइंस्टीन एक बहुत बड़े वैज्ञानिक थे, उनको पूछा गया कि संसार में सुख शांति कैसे आएगी, विज्ञान से सुख शांति आएगी? तो उन्होंने बताया विज्ञान सुविधा दे सकता है, शांति नहीं दे सकता है। तो फिर शांति कैसे कैसे आएगी? बोले अच्छे मनुष्य पैदा करने से शांति आएगी। अच्छे मनुष्य पैदा करने का काम कौन करेगा? तो अच्छे मनुष्य को पैदा करने का काम, मनुष्य को पैदा करने का काम सभी धर्म संप्रदाय रिलीजियन करेंगे जो आज कर रहे हैं। तो सभी धर्म संप्रदाय का एक ही लक्ष्य है कि मनुष्य को कैसे बदला जाए। आकृति को तो वैसी है जैसे राम सीता कृष्ण की आकृति थी, वैसी हमारी आकृति है, लेकिन प्रकृति को बदलना ये धर्म का काम है कि मनुष्य की प्रकृति को बदला जाए। एक बार भगवान बुद्ध के पास एक चोर दीक्षा लेने के लिए गया, उसने दीक्षा ली। भगवान बुद्ध ने कहा कोई भी एक संकल्प ले लो। मैं तो कल हरिद्वार से आया हूँ, दोपहर को हरिद्वार में 15 साल से रहता हूँ और अमरकंटक जहाँ से माँ नर्मदा मैया निकलती है वहीं आश्रम में उसका संचालन करता हूँ। तो मैं एक गायत्री परिवार का स्वयं सेवक हूँ, मैं कोई धर्म धुरंधर नहीं हूँ, पर मैं केवल एक स्वयं सेवक प्रतिनिधि हूँ। तो उसने चोर ने दीक्षा ली, भगवान ने बोला कि कुछ एक नियम ले लो। बोले चोरी छोड़ने का नियम नहीं ले सकता हूँ। तो बोले कौन सा नियम ले सकते हो? बोले आज से सत्य बोलूँगा। तो रात को फिर उसने बोला आज आखिरी चोरी कर लूँगा। तो आखिरी चोरी करने के निकला, सामने एक और चोर मिला, उसने बोला कहाँ जा रहे हो? वो चोर ने इस दीक्षार्थी को पूछा कहाँ जा रहे हो? पहली परीक्षा आई। भक्ति में परीक्षा होती है, योग में परीक्षा होती है, साधना में परीक्षा होती है। जब इंजीनियरिंग करना है तो परीक्षा होती है, तो भक्ति में परीक्षा क्यों नहीं होगी? राजा हरिश्चंद्र की परीक्षा हुई, मेहता नरसिंह मेहता की परीक्षा हुई, मीराबाई की परीक्षा हुई, तो भक्त की, साधक की और योगी की परीक्षा क्यों नहीं होगी? तो अब पहला ही प्रश्न हुआ कहाँ जा रहे हो? अब क्या जवाब दें? बोले चोरी करने। बोले कहाँ जाओगे? बोले राजमहल में। तो बोले देखा है राजमहल? तो बोले नहीं। तो बोले मैंने देखा है, मेरे साथ चलो। दोनों गए, राजमहल से चोरी हुई। वहाँ 3 मूर्तियाँ थी, महालक्ष्मी, महाकाली, महासरस्वती की। तो वो बोले कि तीनों को उठा लो। तो वो सत्यवादी चोर बोलता है कि बंटवारा कैसे करेंगे? मूर्ति को काटा नहीं जा सकता, भगवान को काटा नहीं जा सकता। तो बोले ठीक है 2 ले लो। 2 मूर्तियाँ उठाई, एक उसने ले ली, एक उसने ले ली। दूसरे दिन राजा को जानकारी हुई कि मूर्तियाँ की चोरी हुई है, तो सभी चोर को बुलाया गया, सभी चोर को बुलाया गया। सब चोरों को पूछा गया तुमने मूर्ति चुराई है, तुमने चुराई है, तुमने चुराई है? तो सबने मना कर दिया। फिर आखिरी वो चोर की बारी आई, सत्यवादी चोर की। तो बोले सत्य बोलेंगे तो फांसी होगी
और असत्य बोलेंगे तो गुरु का वचन टूटेगा। जैसे प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय में मेरा पहला प्रवचन तब था जब नेपाल और भारत का धर्म सम्मेलन था, तब था। और दूसरी बार परम श्रद्धेया प्रकाशमणि दीदी का जब महाप्रायण हुआ तब डेयरी के हॉल में था। इसलिए मैं बहुत बड़ा कार्यकर्ता नहीं, छोटा कार्यकर्ता हूँ, लेकिन ये 5वीं 6ठी बार मैं यहाँ पर आया हूँ। तो राजा ने पूछा, बोले तुमने चोरी की है कि नहीं की है? उसने बताया गुरु का वचन तो नहीं तोड़ना है, भगवान का वचन नहीं तोड़ना है। बोले हाँ की है। तो बोले कितनी मूर्ति चुराई? बोले 2। बोले कहाँ है? बोले एक मेरे पार्टनर के पास, एक मेरे पास। बोले तुम्हारा पार्टनर का पता? बोले पता तो मालूम नहीं है, क्योंकि रात को ही पार्टनरशिप हुई थी, इसलिए पता मालूम नहीं है। तो बोले फिर कैसा था, उसका हुलिया बता लो, उसका चेहरा बता दो। तो उसने सोचा कि रात को तो यही था, लेकिन अब राजा को चोर कैसे बोलूं? राजा को चोर कैसे बोलूं? रात को तो यही था। फिर वो बोलता है, राजा साहब मेरी प्रार्थना है जरा मुकुट उतारिए। राजा ने मुकुट उतारा तो बोले हाँ था तो यही। तो बोले आपका कोई जुड़वा भाई है? बोले नहीं, कोई नहीं है। तो बोले रात को जो चोर था वो आपके जैसा ही था, लेकिन आप चोर कैसे हो सकते हैं? इसीलिए जो मूर्ति जो चुराई थी वो आपके जैसा जो चोर था उसके पास और एक मेरे पास है। राजा ने उसको धन्यवाद दिया कि तुम्हारे गुरु कौन है? बोले मेरे गुरु भगवान बुद्ध है। तो बोले आज से तुमको मंत्री बनाया जाता है, और तीसरी मूर्ति जिसने चुराई है उस मंत्री को जेल में डाला जाता है। तो चोर कहता है रुको रुको रुको, एक बार अगर सत्य बोलने से धर्म न दूसर सत्य समाना। देखो हमारा शास्त्र कहता है धर्म न दूसर सत्य समाना। हो गया, इसलिए उसने सत्य बोला, उसको मंत्री बनाया गया और मंत्री को जेल में डाला गया। इसलिए भाइयों बहनों, परम पूज्य गुरुदेव कहते हैं कि युग को बदलना है को आदमी को बदलना पड़ेगा, क्योंकि ये संसार आदमियों का बना हुआ है। जब तक हम नहीं बदलेंगे युग नहीं बदलेगा। तो आप बोलेंगे हम बदलेंगे युग बदलेगा, ऐसा बोलेंगे। हम बदलेंगे, हम सुधरेंगे। सुनो उठो प्राची से उगते सूरज की आवाज, सुनो उठो प्राची से उगते सूरज की आवाज, अपना देश बनेगा सारी दुनिया का सरताज। भाइयों बहनों, दुनिया का सरताज। इसी शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूं। आप सब बोलेंगे ओम शांति। दुनिया का सबसे पहला जो ग्रंथ है ऋग्वेद, दुनिया का सबसे पहला ग्रंथ गीता, रामायण, महाभारत, उपनिषद, श्रुति, स्मृति नहीं है, ऋग्वेद है। वो ऑक्सफोर्ड यूनिवर्सिटी में रखा है लाइब्रेरी में, द फर्स्ट एंड ओल्डेस्ट बुक ऑफ द वर्ल्ड। तो पहला जो हमारा ग्रंथ है ऋग्वेद है, जिसको हम नहीं जानते हैं भाइयों बहनों। तो आज का हमारा टाइम का रेशनिंग है। पहले अनाज का रेशनिंग था, लेकिन अभी टाइम का रेशनिंग करना पड़ता है। तो मैं सबको प्रणाम करते हुए, मंच को प्रणाम करते हुए मेरी वाणी को विराम देता हूँ। ओम शांति शांति शांति। ખૂબ ખૂબ ધન્યવાદ. આજ મોટા માણસની વિશેષતા હોય છે, જેમનું મસ્તક તો ઉન્નત શિખર પર હોય છે, પરંતુ નજરો હંમેશા કદમોમાં હોય છે. એકવાર કરતલ ધ્વનિથી આ મંચ આપનો સત્કાર કરે છે. અને હવે હું આમંત્રિત કરું છું માનનીય ગુણવંતસિંહજી, ટ્રસ્ટી ગુરુદ્વારા મહેસાણાથી. પધારો આપ અને આપના શુભકામના અમારી સમક્ષ રાખો. ओम शांति। क्योंकि यही वो मंत्र है जो विश्व रचयिता है, विश्व पालक है। मैं सिख धर्म का प्रतिनिधित्व करता हूँ, जिसके वर्तमान गुरु
श्री गुरु ग्रंथ साहिब जी की गुरवाणी यहीं से आरंभ होती है। एक ओंकार सतगुरु प्रसाद। ईश्वर एक है, निराकार है, प्रकाश पुंज है और उसका ज्ञान और प्राप्ति सतगुरु के प्रसाद कृपा से होती है। ईश्वर रचित ड्रामा के भाग स्वरूप ब्रह्म कुमारी द्वारा आयोजित सर्वधर्म सम्मेलन के इस कार्यक्रम में इस सुंदर मंडप में उपस्थित डायस के ऊपर और डायस के सन्मुख बैठे ईश्वर की सभी संतानों को मैं सिख धर्म परंपरा के अनुसार नमस्कार करता हूँ। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। इस अभिवादन में जो समर्पण भाव है मैं आपके साथ साझा करना चाहूँगा। वाहिगुरु जी अर्थात निराकार प्रकाश पुंज स्वरूप ईश्वर का खालसा अर्थात वो खालिस और शुद्ध इंसान मनुष्य जो उसकी संतान है। मैं मनुष्य उस ईश्वर की संतान हूँ। वाहिगुरु जी की फतेह यानी मेरे द्वारा प्राप्त हर कामयाबी सफलता फतेह उस निराकार प्रकाश पुंज को समर्पित है। ये मेरा ईश्वर के प्रति समर्पण है जिसे मैं सदैव अभिवादन करते समय याद करता हूँ। सर्वधर्म सम्मेलन में ब्रह्मा कुमारी की तरफ से मुझे आमंत्रित करने और प्रतिनिधित्व करने का अवसर प्रदान करने के लिए तथा अपने आगेवानों की मुझ पर व्यक्त विश्वास के लिए मैं आप सभी का धन्यवाद करता हूँ। आप जानते होंगे कि श्री गुरु नानक जी से श्री गुरु गोविंद सिंह जी तक 10 गुरु साहिबान की सिख गुरु परंपरा रही है। मैं ये परिचय इसलिए दे रहा हूँ कि ये सर्वधर्म सम्मेलन है। मेरी समझ के अनुसार अपने धर्म का मनुष्यता के प्रति जो कंट्रीब्यूशन है उसका परिचय सभी को करवाना चाहिए और एक दूसरे के धर्म के प्रति यह परिचय करना चाहिए। उनके उपरांत अभी वर्तमान में जो हमारे गुरु साहिब हैं जिन्हें हम गुरु मानते हैं वे हैं अनश्वर ईष्ट हमारे श्री गुरु ग्रंथ साहिब जी जिन्हें हम शब्द गुरु भी कहते हैं। उनका मैं एक संक्षिप्त परिचय दूं। शब्द गुरु श्री गुरु ग्रंथ साहिब जी की देह में 31 राग रागिनियों में संकलित पद्य यानी कि काव्य स्वरूप में 6 गुरु सिख गुरु साहिबान की और उनके अतिरिक्त 15 सनातन धर्म व इस्लाम धर्म से संबंधित भक्तों की, 11 भाट कवियों की व 4 सिख महापुरुषों की वाणी संकलित है। आज का जो विषय है मैं समझता हूँ कि उसको इसी से बहुत अच्छा परिचय मिल सकता है। सर्वधर्म संभाव। जिन गुरु साहिब को मैं नित्य नमन करता हूँ उसमें सभी धर्मों के श्रेष्ठ ऋषियों की वाणी संकलित है और मैं उनसे प्रेरणा लेके अपना नित्य जीवन प्रारंभ करता हूँ। आपको जिज्ञासा होगी कि मैंने गुरु जी के लिए देह शब्द का उपयोग किया। गुरु तो ग्रंथ हैं जिन्हें हम इस समय गुरु मानते हैं, वर्तमान और अनश्वर गुरु। देह कहने का कारण मैं आपसे साझा करता हूं। मैं परिचय दे रहा हूं अपने धर्म का। 10वें गुरु साहिब ने जब श्री गुरु ग्रंथ साहिब जी को गुरु स्थापित किया तो उन्होंने आदेश दिया, गुरु ग्रंथ जी मान्यो
प्रगट गुरा की देह, जो प्रभु को मिलबो चहे खोज शब्द में ले। कि इन शब्दों में, इन सभी धर्मों से आए ऋषि मुनियों की वाणी से संकलित उपदेशों में प्रभु से मिलने का रास्ता निहित है। इसी देह से, इसी गुरु से प्रेरणा लेके आपको आगे बढ़ना है। तो अपने आदरणीय इष्ट श्री गुरु ग्रंथ साहिब जी की कृपा से जो ज्ञान, जो जानकारी मुझे प्राप्त हुई है, उसमें से 4 मुख्य पॉइंट जो मेरे ज्ञान के अनुसार समझ में आपसे साझा कर रहा हूँ। यदि मेरा समय समाप्त हो जाए तो मुझे कृपया इशारा कर दीजिए, तो मैं वहीं समाप्ति कर दूँ। मैं समझता हूँ अपने ज्ञान अनुसार, ईश्वर कृपा अनुसार, कि धर्म एक व्यक्तिगत बाबत है, परंतु जो सच्ची धार्मिकता है वो संपूर्ण सृष्टि को लाभान्वित करती है। हम नित्य एक प्रार्थना प्रेयर करते हैं जिसके अंत में हम कहते हैं, नानक नाम चढ़दी कला तेरे भाणे सर्वतदा भला। हम मांगते हैं कि जो नाम ईश्वर की स्मरण है वो ऐसा है जैसे चंद्र की बढ़ती हुई कलाएं, जो ऐसा है कि वो जिसको याद करते हुए, प्रभु स्मरण करते हुए मनुष्य एक संपूर्णता की ओर, जैसे पूर्णमासी को चंद्र संपूर्णता की पास पहुंच जाता है, वैसे संपूर्णता की ओर बढ़ता है। और तेरे पाणे, ईश्वर की कृपा से सर्वत्र का भला, सारी सृष्टि का भला होता है। धार्मिक व्यक्ति में दूसरा पॉइंट, नम्रता व समर्पण का भाव सदैव होना चाहिए। आपका समर्पण कितना दृढ़ है, उसी से यह तय होगा कि आप कितने धार्मिक हैं। सो हमारा समर्पण भाव जो है वो सदैव दृढ़ होना चाहिए, जिसके बारे में मुझे अभी जानकारी दी गई कि मैं दृढ़ रहूं कि अपना समय पूरी तरह से पालन करूं। मैं एक बार फिर अपना अभिवादन आपके साथ दोहराना चाहूँगा। मैं जानता हूं कि अब आपको उसका अर्थ मालूम है, आप भी मेरा साथ देंगे। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। ओम शांति। ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ બહેનો, આપ સૌને, માતાઓ, ખાસ કરીને માતાઓ સાંભળશે, આપ સૌને વિશેષ વિનંતી કે હવે 10-15 મિનિટ માટે કોઈ પણ અહીંયાથી ઊભું નહીં થાય। આપણે સૌ જાણીએ છીએ કે આ સભાની ગરિમા આપણાથી છે। સભા મંડપ પર બેઠેલા મંચસ્થ મહેમાનો તો કલગી છે, પરંતુ સભાની ગરિમા આપણે છીએ, એટલે કોઈ પણ પોતાના સ્થાનથી ઊભા નહીં થાય। આ કાર્યક્રમ અહીંયા પૂરો થશે, પછી મંચસ્થ મહેમાનો સભા મંડપમાં, મેદાનના ગ્રાઉન્ડમાં જઈ અને ભવ્ય આરતી કરશે। આપ સૌ બ્રહ્માભોજન કરશો અને સૌ પાઠશાળાના ભાઈ બહેનો બ્રહ્માભોજન બાદ પુનઃ અહીંયા પધારશે। આદરણીય સરલા દીદી આપ સૌને મળશે અને સોગાદ પ્રસાદનું વિતરણ કરશે, એટલે સૌ પુનઃ વાપસ પાછા અહીંયા પધારશો। આપણે સૌએ આ મંચ તરફથી અનેક મહેસાણાના પ્રતિષ્ઠિત પંથોના વિદ્વાનોની શુભકામનાઓ અને શુભ ભાવનાઓ સાંભળી। આપ સૌ ઉપસ્થિત છો બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના 50 વર્ષના ગોલ્ડન જુબલી ઉત્સવમાં। આ ઉત્સવ નિમિત્તે ભવ્ય આયોજિત શિવ અવતરણથી સ્વર્ણિમ ભારતના મેળામાં એક સર્વધર્મ સંમેલનમાં આપ સૌ આમંત્રિત છો। ભાઈઓ બહેનો, આપ સૌને અને મંચસ્થ મહેમાનો, આપનું ધ્યાન મંચ તરફ એકત્રિત કરતા હું કહીશ કે માત્ર 5 કે 6 ભાઈ બહેનોથી શરૂ કરેલું આ વિશ્વવિદ્યાલય, પાટણ અને મહેસાણા દ્વારા શરૂ કરેલું આ વિશ્વવિદ્યાલય આજે 50 વર્ષની યાત્રા પૂર્ણ કરે છે, ત્યારે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે। આ વિશ્વવિદ્યાલયની એટલે કે મહેસાણા ઉત્તર ગુજરાતની અંદર 38 સેવા કેન્દ્રો છે।
800 ગામડાઓની અંદર ગીતા પાઠશાળાઓ ચાલે છે અને 20,000 ભાઈ બહેનો છે જે ઘર ગૃહસ્થીમાં રહે છે, ઘર ગૃહસ્થી સંભાળે છે અને રોજ અહીંયા આગળ આવી ઈશ્વરીય જ્ઞાનનું પાન કરે છે, જે નિર્વ્યસની ભાઈ બહેનો છે. અને સાથે સાથે 120 જેટલા બહેનો છે જેમણે પોતાના જીવનને ઈશ્વરીય સેવામાં સમર્પિત કરેલું છે. આ તમામ જે મેં આપની સાથે વાત કરી ઈશ્વરીય સેવાઓના વિસ્તારની, એ વિસ્તારને ખેડનાર એક જ વ્યક્તિ, એક અને એક માત્ર છે, જે આપણા સરલા દીદી છે, જેમણે આ 50 વર્ષની યાત્રાને આપણને નિર્વિઘ્ન સુધી પૂર્ણ કરાવી છે, ઉન્નત મસ્તકે પૂર્ણ કરાવી છે. અને એમની મહેનત એટલી ખામોશ હતી કે 50 વર્ષે તો સફળતા શોર મચાવવાની જ હતી અને એ સફળતા આપણા સૌની સામે છે. એક ભૂલ મેં કરી છે જેની હું આપ સૌની સામે ક્ષમા માંગીશ. મારા લિસ્ટમાં દીપ પ્રાગટ્યમાં એક નામ હતું કરશનભાઈ પટેલ, સિનિયર પીડિયાટ્રિસ્ટ. આપ સભામાં ઉપસ્થિત હતા. શરત ચૂકથી હું આપનું નામ કહેતા ભૂલી ગઈ છું. હું ક્ષમા ચાહીશ આપની કે પ્યોર મારી ભૂલ હતી. પરંતુ હવે પછી હમણાં જ આપણી આરતી જે થશે જેમાં આપ વિશેષ ઉપસ્થિત રહેશો તો મને સારું લાગશે. મારી ભૂલ ક્ષમ્ય કરી છે આપે એવું લાગશે, એટલે આપ ઉપસ્થિત રહેજો. અને હવે હું આમંત્રિત કરું છું આપ સૌની વચ્ચે અધ્યક્ષીય ઉદ્બોધન માટે પરમ આદરણીય રાજયોગીની સરલા દીદીજીને. આ એ બેન છે જેમણે આ કાફલાને વિશાળ વટવૃક્ષમાં ફેલાવ્યો છે. બહુ જ એવું કહેવાય કે बहुत कालों के बाद ऐसे जन पैदा होते हैं जो लोगों का जीवन बदल देते हैं. परम आदरणीय सरला दीदी जी. ओम शांति. प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय મહેસાણા સેવા કેન્દ્રની સ્વર્ણ જયંતિ નિમિત્તે શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત આધ્યાત્મિક મેળામાં આજે શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે સર્વ ધર્મ સંમેલનનું આયોજન થયું. સન્માનનીય મંચ, આપણે સૌ ખૂબ વારથી 2 કલાકથી ખૂબ સુંદર વક્તાઓના અનુભવયુક્ત શુભકામનાઓના બોલ સાંભળી રહ્યા હતા. સર્વપ્રથમ હું મંચને ખૂબ દિલથી સન્માનિત કરું છું. સમય અભાવના કારણે બધાનું નામ નથી લેતી. સભામાં ઉપસ્થિત આપ સર્વને સૌથી પહેલાં જ્યારે કુસુમબેને એમને એક દિવ્ય સંદેશ આપ્યો કે આ સૃષ્ટિ મંચ ઉપર પરમપિતા પરમાત્મા એમનું દિવ્ય અવતરણ થઈ ચૂક્યું છે અને એ પરમાત્મા પિતા ઈશ્વરીય જ્ઞાન અને સહેજ રાજયોગના માધ્યમ દ્વારા માનવને દેવ બનાવવાનું કર્તવ્ય કરી રહ્યા છે. એ સંદેશ આપ સૌને આપ્યું. આદરણીય સન્માનનીય ગોપાલદાસજી મહારાજે નિરાકાર પરમાત્મા શિવ એક છે, જ્યોતિ સ્વરૂપ છે. સર્વ ધર્મના લોકો એ જ્યોતિ સ્વરૂપને માને છે. એ વસ્તુને આપણી સમક્ષ સ્પષ્ટ કરી. આદરણીય માનનીય મૌલાના સાહેબે એમને પણ એ વસ્તુ કહી કે કોઈ પણ ધર્મ કે મજહબ એ નફરત કરતા નથી શીખવાડતું, દરેકની અંદર ભ્રાતૃત્વ ભાવ છે. તો આજે મંચ પર પરમાત્મા પિતાના એ સુંદર અને સુગંધિત વેરાયટી પુષ્પો છે. દરેક પુષ્પની પોતાની સુગંધ છે અને દરેકનું કર્તવ્ય છે કે આપણે સમાજની અંદર ધર્મ અને આધ્યાત્મના માધ્યમથી લોકોની અંદર સમભાવ, એકતા ભાવ, મૈત્રી ભાવ જેવા મૂલ્યો જાગૃત કરીને આ ભારત દેશની ગરિમા વધારીએ. આપણે સૌ જાણીએ છીએ કે આ દેશની સંસ્કૃતિ
એ સ્વર્ણિમ અને ગૌરવશાળી છે. અનેકતામાં એકતા આ ભૂમિની વિશેષતા છે, કારણ કે એ પરમાત્મા પિતાની અવતરણ ભૂમિ છે. પરમાત્મા પિતાએ પોતાના વાયદા અનુસાર ગીતામાં ભગવાનના મહાવાક્યો છે કે જ્યારે જ્યારે આ સૃષ્ટિ મંચ ઉપર ધર્મની અતિગ્લાનિ થાય છે ત્યારે હું અવતરિત થાઉં છું. તો એ અવતરિત થઈને પોતાનું દિવ્ય કર્તવ્ય કરી રહ્યા છે. તો આજનો મંચ એ આપણને સંદેશ આપે છે કે પરમાત્મા એક છે. હું સર્વ મહાનુભાવોને પૂછવા માંગુ છું, આપણે સૌ એ વાતથી સંમત છીએ, ગોડ ઇઝ વન, પરમાત્મા એક છે. આપણે સૌ માનીએ છીએ પરમાત્મા એક છે. સભામાં ઉપસ્થિત જે પણ ભાઈ બહેનો છે એ પણ આ વાતથી સંમત છે કે પરમાત્મા એક છે. તો જ્યારે પરમાત્મા એક છે તો આજનો જે દિવસ છે આપણા સૌના પિતા ગોડફાધર ખુદા પ્રભુ પરમાત્મા એનો દિવ્ય અવતરણનો દિવસ છે. આપણે સૌના પિતા છે, એની સંતાન છીએ. તો એ પર્વ મહાશિવરાત્રિ માત્ર હિન્દુ કે સનાતન ધર્મનું પર્વ નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપસમાં સૌ ભાઈ ભાઈ જેમ કહે છે, તો આપણા સૌ ભાઈઓના પિતાનું અવતરણનો દિવસ છે. એટલે આપણે સૌ એને ખૂબ ઉમંગ ઉત્સાહની સાથે ઉજવી રહ્યા છીએ, કારણ કે પરમાત્માએ આપણને એક મહામંત્ર આપ્યું છે, પવિત્ર બનો, યોગી બનો. જ્યારે મનની અંદર પવિત્રતા આવશે અને એ પવિત્રતાનો આધાર છે આપણે આપણી જાતને ઓળખીએ. હું આ શરીરની અંદર એક ચૈતન્ય શક્તિ આત્મા છું. મેં અત્યારે આ ડ્રેસ ધારણ કરેલું છે. મંચાસીન મહેમાનોએ જુદા જુદા ડ્રેસમાં છે, સભામાં પણ જુદા જુદા ડ્રેસમાં છે, પણ દરેકની અંદર ચૈતન્ય શક્તિ આત્મા તો એક જ છે. આ માત્ર કોસ્ચ્યુમ છે. એટલે ઈશ્વરની સંતાન હું આત્મા છું. એક સનાતન સત્ય પરમાત્મા પિતા એક છે. બીજું સનાતન સત્ય આપણે સૌ ભાઈ ભાઈ છીએ, જ્યોતિબિંદુ સ્વરૂપ આત્માઓ છીએ. જ્યારે આપણે આત્મિક સ્વરૂપમાં આપણી જાતને ઓળખીને અને કર્મ ક્ષેત્ર ઉપર કર્મ કરીએ છીએ ત્યારે આત્માની દિવ્ય શક્તિઓ જાગૃત થાય છે અને નફરત, વેર, ઝેર એ સમાપ્ત થાય છે. જ્યાં સુધી આપણે બોડી કોન્શિયસમાં છે, આઈ એમ સમથિંગ, હું ડૉક્ટર, હું વકીલ, હું એન્જિનિયર, હું સંપ્રદાયનો મોટો, હું ધર્મનો વડો છું, આ હું જે છે આપસમાં ઝઘડાનું એક કારણ બને છે. અત્યારે આપણા સન્માનનીય વક્તાઓએ ખૂબ સુંદર શબ્દોમાં આ વસ્તુને સ્વીકારી કે ઝઘડવાની જરૂર નથી, આપણે સૌ એક જ છીએ. તો એ આત્મિક સ્વરૂપ સોલ કોન્શિયસમાં રહેવાનું એ જ્ઞાન પરમાત્મા પિતા આપણને આપી રહ્યા છીએ. અને એ જ્ઞાનના આધારે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા તમે પણ પોતાના જીવનમાં વ્યવહાર અને પરમાર્થનું બેલેન્સ રાખીને સુખ, શાંતિ, સંપન્ન જીવનનું અનુભવ કરી શકશો. તો આજના મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે હું સર્વને પરમાત્માનો એ જ દિવ્ય સંદેશ આપું છું. આપણે સૌ પવિત્ર અને યોગી બનીએ. પોતાના જીવનમાં સદવિચારો જેનાથી પરિવર્તન આવે. જેમ આપણા વિષ્ણુભાઈ પંડ્યાએ એમને પણ સારા શબ્દોમાં કહ્યું, આપણે બદલીશું તો યુગ બદલશે. એક દીપ 1000 દીપકોને જગાવે છે. તો સભામાં ઉપસ્થિત એમનું જ્યારે આત્મજ્યોત જાગશે, આપણે આપણામાં પરિવર્તન કરીશું. તો શિવ અવતરણથી એમનું અવતરણ થઈ ચૂક્યું છે. એ સત્ય જ્ઞાનને ધારણ કરીને આપણે સ્વર્ણિમ ભારતનું નિર્માણ પુનઃ આ સૃષ્ટિ ઉપર કરી શકીશું. સમય મર્યાદાના કારણે
હું મારી વાણીને વિરામ આપું છું અને આપણે સન્માનની મંચ ઉપર ઉપસ્થિત સર્વ પરમાત્મા પિતાના ચૈતન્ય અને ખુશ્બુદાર પુષ્પોનું પુનઃ દિલથી સ્વાગત કરું છું. અને આપણે બધા ન કેવલ આજના મંચ ઉપર પણ આપસમાં મળીને સમાજની અંદર એકતા વધે, મૈત્રી ભાવ વધે, એના માટે કોઈ પણ ઠોસ કદમ લઈને સમાજને એક સૂત્રમાં બાંધીએ. કારણ ભગવાન એક છે, આપણે એકના છીએ અને એક જ ધરતી માતાના ધરતી પુત્રો છીએ. તો આ એકતાના સૂત્રને સાકાર કરીએ એવી દિલની શુભ ભાવનાઓની સાથે ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય સરલા દીદીજીનો, અને સૌ મંચસ્થ મહેમાનોનો ધન્યવાદ કરતા આપ પણ જોરદાર કળતર ધ્વનિથી સૌ મહેમાનોને, સૌ મહંતોને, સૌને વધાવશો. સાધુવાદ. બહુ દિલથી સરલા દીદી આપ સબનું સ્વાગત પણ કર્યું અને આભાર પણ વ્યક્ત કર્યો. હવે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી એક નાનકડી સોગાદ આપને સરલા દીદીના કરકમલો દ્વારા અપાઈ રહી છે. પરમ આદરણીય મહંત શ્રી 108 ગોપાલદાસજી મહારાજ દીદી દ્વારા જેમનું શાલ અને સન્માન થઈ રહ્યું છે. શાલ દ્વારા પુનઃ પધારતા રહેશો. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. रिश्तों के धागों में एक सुर मेरा एक तुम्हारा, दुआओं की लोरी में एक सुर मेरा एक तुम्हारा, प्यार की सौगात है इस बंधन में कुछ बात है, रिश्तों के धागों में एक सुर मेरा एक तुम्हारा. मौलाना आसिफ साहिब. फादर लॉर्ड सेमी, कैथोलिक आश्रम મહેસાણા. ऋषि शुभम गजेंद्र भाई शाह, अंतरराष्ट्रीय पुष्टि मार्ग. ऋषि महाराज श्री विष्णुभाई पंड्या, मैनेजिंग ट्रस्टी, गायत्री शक्तिपीठ. सरला दीदी द्वारा भ्राता गुणवंशी ट्रस्टी गुरुद्वारा सरला दीदीना कर कमलेथी खूब खूब धन्यवाद. भ्राता गुणवंशी जी ट्रस्टी गुरुद्वारा. આપણે સૌને વિનંતી કરીશ કે 1 મિનિટ માટે જેમ શરૂઆતમાં પ્રભુ પિતાની યાદમાં બેઠા હતા એમ 1 મિનિટ માટે